અત્યાર સુધીની ફિલ્મો આપણે એમાંથી સિલેક્ટ કરશું જે સારી ફિલ્મો હશે, અને ઉદ્દેશ એ છે કે આ IGF આપણી જે અત્યારે સિડનીમાં થઈ રહ્યું છે, આ 5મું વર્ષ છે. અમે આ પહેલાં ન્યૂ જર્સી, લોસ એન્જલસ, પછી એટલાન્ટા, શિકાગો ને આ વખતે સિડનીમાં કરવા જઈ રહ્યા છીએ. અને મેઇન મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણી ભાષાની ફિલ્મો જે છે, જેમ તમે સાઉથની કે જેટલી પણ ફિલ્મો છે અલગ અલગ કન્ટ્રીઝમાં રિલીઝ થતી હોય, તો આપણી ફિલ્મો પણ બધી કન્ટ્રીઝમાં રિલીઝ થાય, એનું ડિસ્ટ્રીબ્યુશન બીજી કન્ટ્રીઝમાં પણ થાય, આપણી ભાષા લોકો સુધી પહોંચે, આપણી ભાષાની ફિલ્મો લોકો સુધી પહોંચે, એ આપણો મુખ્ય પ્રયત્ન છે. સર, થોડા સમય પહેલાં એક ગુજરાતી નિર્માતાએ કીધેલું ગુજરાતી ફિલ્મો સબસિડી માટે બને છે. તો આ સારા ગુણવત્તાવાળી ફિલ્મો અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતના મંધાતાઓ છે, અને એ પણ અવારનવાર વચનો આપે છે કે અમે કરીશું, તો એ મિસમેચ રહે છે. મિસમેચ નથી હોતું. ઘણીવાર કન્ટેન્ટ જે છે એ કિંગ છે, અને કન્ટેન્ટ, સારા કન્ટેન્ટની રાહ જોવાની અથવા સારું કન્ટેન્ટ હોય તો ફિલ્મ કરવાની એવું હોય છે. જેમ કે મારી પાસે જ અત્યારે એક આખી ગુજરાતી ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર છે, એટલે હું કરેક્ટ એને હું સમય ગોતી રહ્યો છું, સમય અને સરસ કલાકારો ગોતી રહ્યો છું કે જે મને મળતા હું તરત જ પણ એક ફિલ્મ શરૂ કરવાનું છું. લગભગ આ વર્ષે જ કરું છું. સાહેબ, તખ્તાના જે નાટકો છે એની ફિલ્મ, આપની જ ફિલ્મ ઓ માય ગોડ અદ્ભુત ચાલી, બરાબર? તો જેમ સાહિત્ય પરથી ફિલ્મો આપણે 63 બની છે, તો એ તખ્તા ઉપરથી જો ફિલ્મો બને તો એ વધારે ચાલે એવું માનો છો? તખ્તા ઉપરથી બને એ ચાલે જ એવું જરૂરી નથી. એનું એડપ્ટેશન કેવી રીતના થાય છે, એનું રૂપાંતર જેને કહેવાય કે દરેક મીડિયમ અલગ છે. જેમ કે રંગભૂમિ તખ્તો અલગ મીડિયમ છે, ટીવી અલગ મીડિયમ છે, અને ફિલ્મ અલગ માધ્યમ છે. તો આ ત્રણેય માધ્યમના અલગ ઇમ્પોર્ટન્સ છે. તો એ કરેક્ટ રીતે જો એનું રૂપાંતર થાય, કે એડપ્ટેશન કરેક્ટ થાય તો ડેફિનેટલી સારી બને. પણ દરેક ફિલ્મ સારી બને જ એવું જરૂરી નથી. સાહેબ, ગુજરાતી ડાયસ્પોરા છે એ હવે ગુજરાતી ફિલ્મો તરફ આકર્ષતું જાય છે, તો આ તમારું જે સિડની ફિલ્મ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ છે એ ડાયસ્પોરાને કઈ રીતના જોડશે? એ રીતે જ જુએ છે કે આનું ફલક વધે. મેઇન આઈડિયા જે છે કે આપણું ફલક વધવું બહુ જરૂરી છે, તો એ ફલક વધારવા માટેનો જ આ પ્રયાસ છે. સર, એક સમયે નરેશ કનોડિયાની ફિલ્મો જ્યારે આવતી ત્યારે લોકો છકડો ભરી ભરીને જોવા આવતા, કેમ કે ક્યાંક એ પોતાના પ્રતિબિંબ જોતા એ ફિલ્મોમાં. આજે અર્બન ફિલ્મોના નામે એટલું બધું ચાલે છે જે જીવન ગુજરાતમાં જીવાતું નથી. તો તમને એવું લાગે છે કે અર્બન ફિલ્મોના નામે જે રાફડો ફાટ્યો છે ક્યાંક ને ક્યાંક ગુજરાતી પ્રેક્ષકને ગુજરાતી ફિલ્મોથી દૂર લાવી રહ્યું છે? મારું એમ માનવું નથી કે આ રાફડો ફાટ્યો છે. મારું એમ માનવું છે કે ગુજરાતી જે પણ ફિલ્મો બને એમાં ગુજરાતીપણું હોવું બહુ જરૂરી છે. એ હિન્દીમાં પણ બની શક્યો ને હવે આપણે ગુજરાતીમાં કરી નાખીએ, એ વસ્તુ ના હોવી જોઈએ. જે ઘણા એમ કહેતા હોય કે અમે પિક્ચર બનાવી એકદમ જો ને હિન્દી જેવી બનાવી, તો મને એમ થાય કે તો પછી શું કામ બનાવ્યું? ગુજરાતીપણું ન હોય કે આપણી ગુજરાતી આપણા જે કહેવાય ને કે આપણા રૂટ્સ સાથે કનેક્ટેડ ન હોય તો એનો મતલબ નથી. એટલે તમે જે કહો છો કે છકડાવાળી ફિલ્મો ત્યારે ચાલતી ને ત્યારે એ જમાનો હતો. અત્યારે આપણું સાક્ષરતાનું લેવલ પણ જે છે એ પણ ઘણું આગળ વધી ગયું છે, લિટરસી રેશિયો પણ ઘણો વધી રહ્યો છે. તો એ સમયાંતરે આ બધો ફરક આવ્યો છે. દેટ ડઝન્ટ મીન કે જેમ કે તમે હેલ્લારો ફિલ્મ જોશો તો એ કરેક્ટ એનું મિશ્રણ હતું. તમે આમ જોવા જાઓ તો એકદમ એ સાવ જે તમે નરેશભાઈની ફિલ્મો પૂછી એવી પણ નથી, અને તમે એકદમ મોડર્ન કહો, અર્બન કહો એવી ફિલ્મ પણ નથી. પણ એક સરસ વાત હતી, એક સરસ મેસેજ હતો. ઘણા વખતે તમને કેતન મહેતાની ભવની ભવાઈ જોતા હોય એવી ફિલિંગ તમને આવી, એવી એ ફિલ્મ બની, અને જે લોકોએ વધારે. એટલે વાત એવી છે, તમારું કન્ટેન્ટ, તમારો વિષય જે છે એ બહુ જડબે સલાફ હોવો બહુ જરૂરી છે, જેમાં ગુજરાતીપણું હોવું જરૂરી છે. ગુજરાતી ભાષા સાહિત્ય પાસે શ્રેષ્ઠ લેખકો પહેલાં હતા ને અત્યારે છે, પણ એ ફિલ્મ લખવા તરફ વળે અને એ લોકોને સામે એવું રિસ્પોન્સ મળે, ફાઇનાન્શિયલી પણ એ લોકોને એટલી સારી રીતના એને રિવોર્ડ કરવામાં આવે, અને જે નવા યંગ લોકો છે લેખન તરફ વળે. કેમ કે બધાને સ્ટાર એક્ટર બનવું છે, પણ લેખન તરફ, ઇવન હિન્દીમાં પણ હું માનું છું ત્યાં સુધી એક ટાઈપની અછત હોય એવું છે, પણ એ લેખન તરફ લોકો વળે એ માટે શું પ્રયત્નો થઈ શકે? એ માટે તો મને બહુ જ એટલે લાગે છે, ને મેં આ પહેલાં પણ ઘણીવાર મારી ફિલ્મના પ્રમોશન માટે આવ્યો ત્યારે પણ મેં કહ્યું છે કે એના માટે લોકોની રુચિ અત્યારે અમે જ્યારે આગળ આવી રહ્યા હતા કે કરતા ત્યારે અમારું પોતાનું વાંચન ખૂબ હતું.
અત્યારે બધા એટલા બધા મોબાઈલના ઓલા એડિક્શનમાં છે ને લોકો સારું વાંચે કે સારું ઓબ્ઝર્વેશન કરે તો લખે ને એના માટે વર્કશોપ થવા પણ બહુ જરૂરી છે. જેમ કે તમે અત્યારે મને નેટફ્લિક્સમાંથી એક વાર ફોન આવેલો કે અમારા ત્યાંના હોલિવૂડના રાઇટર્સ અહીંયા આવ્યા છે ને તમે વર્કશોપ માટે આવશો. તો મને એટલું સારું લાગ્યું કે ચલો આપણને જાણવા તો મળે કે કયા ફોર્મેટ પર કેવી રીતના કામ થાય, કેવી રીતના લોકો બેક એન્ડ ફોર્થ કરીને કામ કરે છે, કેટલા અલગ અલગ વિષયો પર એ લોકો કામ કરે છે. તો એ મને ગમ્યું. તો મને ઘણી વાર એમ થાય કે અહીંયા પણ એવા વર્કશોપ થવા બહુ જરૂરી છે. માત્ર ગુજરાતીમાં નહીં, બધી જ ભાષામાં એવા વર્કશોપ્સ થાય કે જે લેખન અંગેના જ હોય. અને હું તો ખાલી લેખને નથી કહેતો, હું તો કહું છું દિગ્દર્શનના પણ હોય કે જેટલા પણ ડિપાર્ટમેન્ટ્સ છે એના ગુજરાતીમાં પણ વર્કશોપ થવા જોઈએ. એની ઇન્સ્ટિટ્યૂટ્સ હોવી જોઈએ જ્યાં તમે શીખી શકો, જે અત્યારે બહુ ઓછી છે, સંખ્યામાં બહુ ઓછી છે. એટલે માત્ર સ્ટુડિયોઝ બનવાથી કંઈ નહીં થાય. તમારે સ્ટુડિયોની સાથે સાથે જે પણ ટેકનિકલ એસ્પેક્ટ્સ છે એના માટેનું શિક્ષણ આપવું પણ બહુ જરૂરી છે. સાહેબ, એક સમય ગુજરાત ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન હતું શંકરસિંહ વાઘેલાના સમયમાં. પછી સરકારે બહુ વચનો આપ્યા. તો એવું માનો છો કે આવી સરકાર પ્રેરિત કોઈ સંસ્થા હોય તો ઉપયોગ ગુજરાતી ફિલ્મોને પ્રમોટ થઈ શકે? 100% થઈ શકે, કેમ ન થઈ શકે. અને એના માટે હું હમણાં વચ્ચે આવેલો પણ ખરા ને મેં પણ એક MOU સાઇન કર્યું છે હમણાં ભૂપેન્દ્રભાઈ કે હું એક એવી ફિલ્મ બનાવીશ છે ગુજરાતમાં બેઝડ હશે, ગુજરાતી સ્ટોરી હશે કે અને બહુ મોટા પાયે હશે. જેમ તમે સંજય લીલા વડસાલીની ફિલ્મ જો એ લેવલની ફિલ્મ બનાવવા માટે અમારું એક MOU પણ સાઇન થયું છે. અને માત્ર મેં નહીં, એવા ઘણા બધા ડિરેક્ટર્સ આવ્યા હતા અહીંયા એ વખતે કે માત્ર ગુજરાતના લોકેશન્સને એક્સપ્લોર ન કરો પણ ગુજરાતની વાતને કે એના સાહિત્યને પણ બહાર લાવો. એના માટેની ઝુંબેશ ચાલી. સાહેબ, આ ફેસ્ટિવલથી ગુજરાતી ફિલ્મોની નવી કેવી રીતે ઓળખ ઊભી થશે? જે ગુજરાતી ઇન્ટરનેશનલ દરજ્જાનો ફિલ્મ ફેસ્ટિવલ આ થવા જઈ રહ્યો છે. છેલ્લા 5 વર્ષથી ચાલે છે, 5મું વર્ષ છે. અને લગભગ દર વર્ષે મને બોલાવવામાં પણ આવે છે, પણ સમયની અનુકૂળતા ન હોવાને કારણે હું આમાં ભાગ નહોતો લઈ શક્યો. પણ આ વખતે થેન્કફુલી મારી તારીખો મેચ થઈ જાય છે અને આઈ એમ રિયલી એક્સાઇટેડ ટુ બી અ પાર્ટ ઓફ ઇટ. ખાસ કરીને આ વખતે સિડનીમાં આ ફેસ્ટિવલ થવાનો છે, જેમાં વિવિધ પ્રકારની ગુજરાતી ફિલ્મો દર્શાવવામાં આવશે, જે 2023 વર્ષમાં રજૂ થયેલી અને અમુક 24ના 1-2 મહિના રજૂ થયેલી સૌથી ઉત્તમ દરજ્જાની ફિલ્મોને સિલેક્ટ કરવામાં આવશે અને એ આ ફેસ્ટિવલનો ભાગ બનશે. અને આ ફેસ્ટિવલનો ભાગ લેવા માટે આઈ એમ રિયલી એક્સાઇટેડ. જ્યુરી, એક વિશેષ જ્યુરી બેસાડવામાં આવી છે. તો એ લોકોની their prerogative to select any kind of movies. થેન્ક યુ સર. બરાબર, કૌશલ સ્ક્વેર. તો ફેસ્ટિવલ વિશે તમે એવું પૂછો કે ભાઈ ફેસ્ટિવલનું શું તમારું વિઝન હતું, શું લઈ જશો, આગળ જર્ની કેવી છે, એવું સ્ટાર્ટ કરી શકો. આફ્ટર લાઈક અમે 4 વર્ષ પછી 5મા વર્ષે સિડની ઓસ્ટ્રેલિયા કરી રહ્યા છીએ. અને મેઇન એટ્રેક્શન્સ કે જે આપણે એમાં કરી રહ્યા છીએ અહીંયાથી આપણા ફિલ્મ સેલિબ્રિટીઝ, ડાયરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ, ફિલ્મ ફર્ટર્નિટીઝ એ લોકો અહીંયાથી ત્યાં ટ્રાવેલ કરવાના છે. પ્લસ ત્યાંનું એક યુનિક વેન્યુ અમે લોકોએ સિલેક્ટ કરેલું છે કે જે અમે હમણાં આપણા પ્રેસ મીટ એન્ડ બ્રેકમાં આપણે એનાઉન્સ કરીશું. તો એ હું અત્યારના નહીં કહું તમને, પણ દેટ વિલ બી એટ એવી આપણે જે ઓડિયો વિડીયોના એ કરશું એમાં આપણે એનાઉન્સ કરીશું. તો મેઇન વેન્યુ છે. પ્લસ આપણી સાથે જે ગેસ્ટ અહીંયાથી ત્યાં ઓસ્ટ્રેલિયા સિડની જોડાવાના છે અને એની ગુજરાતી પિક્ચરો ફિલ્મ સાથે કલ્ચરલી જે આપણને એનહાન્સ કરે છે આપણી ગુજરાતી લેંગ્વેજ કલ્ચર એ આપણે ત્યાં સ્ક્રીન અને શોકેસ કરવાનું છે. ક્રાઇટેરિયા કેવા પ્રકારના રાખવામાં આવે છે? ક્રાઇટેરિયામાં એટલે લાઈક એમાં એવું છે કે દેટ વિલ બી ડિસાઇડેડ બાય એટલે જે બી છે ક્રાઇટેરિયા એ અમારા જ્યુરી પેનલ, આપણા ફેસ્ટિવલ ડાયરેક્ટર અને આપણી કમિટી એ લોકો મળીને ડિસાઇડ કરશે. એની આપણે લેંગ્વેજ છે, આપણે સિનેમેટોગ્રાફી કેમ છે, તો એ બધું એમનું છે. હું આઈ એમ જસ્ટ ઓર્ગનાઇઝિંગ ધ ફેસ્ટિવલ.
પણ બધું ડિસિઝન મેકિંગ રિલેટેડ ટુ ફિલ્મ સિલેક્શન્સ ને બધું તો એ એવું રહેશે. વ્યક્તિગત આપનું શું કામ છે ગુજરાતી ફિલ્મને હજી ક્યાં ક્ષેત્રે લઈ જવું જોઈએ? ગુજરાતી ફિલ્મ્સને હજી પણ લાઈક આપણે ઘણા વખતથી આપણે પહેલાંની સારી ફિલ્મો હતી અત્યારની સારી ફિલ્મો થઈ રહી છે તો ડેફિનેટલી સ્ટેપ બાય સ્ટેપ છે આગળ જઈ અને જેટલું બને એટલું એનું વ્યુઅરશિપ્સ ઇન્ક્રીઝ કરવા માટેનો અમારા પ્રયાસ છે. ઇન્ડિયામાં તો બધા થિયેટરો છે સાઇમલ્ટેનિયસલી એ વસ્તુ આઉટ ઓફ ઇન્ડિયા અલગ અલગ રીતના અમે લોકો પહેલાં યુએસ કર્યો હવે સિડની કરી રહ્યા છે. એવી રીતના અલગ અલગ જગ્યાએ ફેસ્ટિવલ અને ફિલ્મ સ્ક્રીનિંગ કરીને લોકોની વ્યુઅરશિપ આપણે વધારવા છે. જેથી લોકોને ખ્યાલ આવે કે ગુજરાતીમાં બી એ જ પ્રકારની ફિલ્મો બની રહી છે જે પ્રમાણે સાઉથ ઇન્ડિયન કે મરાઠી કે બોલિવૂડ બની રહી છે. તો આપણા બી ત્યાંના ક્રિએટર્સ ફિલ્મ મેકર્સ એ રીતના ટ્રાય કરીએ છીએ લેવલની જેમાં આપણું ગુજરાતી કલ્ચર શોકેસ થાય એ ટાઈપની ફિલ્મ્સ અને સાથે સાથે બીજી બી એન્ડ લાઈક અલગ અલગ જે કરવામાં આવે છે એ પ્રમાણે. થેન્ક યુ. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ જે અમેરિકામાં થઈ રહ્યું 4 વર્ષથી અમે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં લઈ ગયા છે. ઓસ્ટ્રેલિયામાં પણ ઘણું મોટું ઇન્ડિયન ડાયસ્પેરા છે, ઘણું મોટું ગુજરાતી ડાયસ્પેરા છે. એટલે વી વોન્ટ ટુ શોકેસ ઇટ ટુ પીપલ ઓફ ઓસ્ટ્રેલિયા અને ત્યાંથી ન્યૂઝીલેન્ડથી બી લોકો આવશે અને એક બહુ મોટું માર્કેટ છે અને બહુ ગ્રોઈંગ માર્કેટ છે અને જેટલા છેલ્લા 10-15 વર્ષમાં જેટલા લોકો ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા છે એસ્પેશિયલી ગુજરાતીઝ ઇટ હેઝ નાવ સરપાસ અ લોટ ઓફ અધર માર્કેટ્સ એઝ વેલ ઇન ટર્મ્સ ઓફ પોપ્યુલેશન ઇન ટર્મ્સ ઓફ ધ સ્ટેટસ ઇન ધ કમ્યુનિટી. એટલે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ એક બહુ મોટું એક રિજન ઉભરીને બહાર આવ્યો છે. એટલે અમારે આ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ ત્યાં કરવાનો મેઇન રીઝન એ છે કે એ જે 9 વર્ષથી ત્યાં ગયો છે અને સ્થાયી થયો છે એ લોકો માટે પણ એક નવું એક સર્જન કરીએ કે જ્યાં ગુજરાતી ફિલ્મ્સને એક ઇમ્પેટસ મળે. દેટ ઇઝ ધ મેઇન રીઝન કે અમે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ એ સાઇડથી અમે કર્યા છે. પોતે ઓસ્ટ્રેલિયા બેઝ છું, સિડની બેઝ, એટલે વી વોન્ટેડ ટુ એક્સપ્લોર દેટ માર્કેટ. દેટ્સ ધ રીઝન કે અમે ઓસ્ટ્રેલિયામાં કરી રહ્યા છીએ. હોય છે એક જ મેઇન તો ઉદ્દેશ્ય એ છે કે આપણી ભાષાની ફિલ્મો જેમ અત્યારે તમે સાઉથની જેટલી પણ ફિલ્મો હોય છે વર્લ્ડ વાઇડ રિલીઝ થતી હોય છે એ ફિલ્મો આપણી પણ ફિલ્મો બધા દેશોમાં જાય, બધા દેશોમાં લોકો જુએ, એ બહુ મોટો ઉદ્દેશ્ય છે. એના માટે ફિલ્મનું સ્તર પણ આપણે દર વર્ષે ઉપર લાવવાની કોશિશ કરીએ છીએ અને થઈ પણ રહી છે. બહુ સુંદર ફિલ્મો હવે બની રહી છે. તો એ છે કે એ ફિલ્મો માત્ર ગુજરાત પૂરતી રહે કે મુંબઈ પૂરતી રહે એવું ન થવું જોઈએ. તો પ્રયત્ન એના માટે બીજા પણ ઘણા બધા કરવાના છે, માત્ર ખાલી ફેસ્ટિવલથી નથી થતા. પણ ફેસ્ટિવલ એક એવી વસ્તુ છે કે જ્યાં લોકો આપણા ત્યાં વસેલા છે એ લોકો આ ફિલ્મોને જુએ અને માણે અને એ લોકો જો એમ કે અમારે જોવી છે ફિલ્મો, એ ડિસ્ટ્રીબ્યુશનની જવાબદારી પણ લેવા માટે અમે ખૂબ મહેનત કરી રહ્યા છીએ કે જે બીજા દેશોમાં પણ આપણી ફિલ્મો જોવાય. એ પ્રયત્નથી આજે આપણે આ 5મા વર્ષમાં પહોંચ્યા છીએ અને 5 વર્ષમાં અમે ખૂબ સુંદર ફિલ્મો લોકોને બતાવી છે, લોકોમાં રસ પેદા કર્યો છે. તો થેન્ક યુ. હું આ ફેસ્ટિવલનો ડિરેક્ટર છું, પણ એકચ્યુઅલી અમે ફેમિલી જેવા બધા થઈ ગયા છે. જયભાઈ, ગોપીબેન, દેવેન બધા જ. આ વર્ષે સૌમ્યભાઈ નથી, સૌમ્ય જોશી. બાકી અમે બધા એટલું બધું અત્યારે મહેનત કરી રહ્યા છીએ, એટલી બધી મહેનત કરી રહ્યા છીએ કે આપણી ભાષાની ફિલ્મો લોકો સુધી પહોંચે. તો આ ઉદ્દેશ્યમાં સાથ તમારો જોવે છે, મીડિયાનો પણ જોવે છે કે આ વસ્તુને જેટલી વધારે ફેલાવો તમે કે આવા ફેસ્ટિવલને સક્સેસ મળે. એના માટે હું બધાને વિનંતી કરું છું કે પ્લીઝ આ ફેસ્ટિવલમાં તમારી ફિલ્મો આપો. અમારા જેટલા પણ જ્યુરી મેમ્બર્સ છે એ સારી ફિલ્મો સિલેક્ટ કરે અને ત્યાં લઈ જાય. આ મુખ્ય ઉદ્દેશ્ય. થેન્ક યુ વેરી મચ. મારી હાઈટ થોડી ઊંચી છે, કામ કરવું પડશે, પણ કોન્ફિડન્સ એટલો જ સારો છે. ડોન્ટ વરી. થેન્ક યુ ઉમેશભાઈ. મેં જે આગળ વાત કરી કે આ વખતે જે જગ્યા ઉપર ફેસ્ટિવલ થઈ રહ્યું છે ને એ તો અટ્રેક્શનનું મેઇન પોઈન્ટ છે જ, પણ સેકન્ડ આપણા સ્પેશિયલ ગેસ્ટ પ્લીઝ સ્ક્રીન પર કરો. બોમન ઈરાની સર આવી રહ્યા છે, જે આજે અહીંયા નથી પધાર્યા, પણ જે જગ્યાએ આપણે આ ફેસ્ટિવલ કરવા માટે જઈ રહ્યા છે ત્યાં આપણે સ્પેશિયલ ગેસ્ટ તરીકે આવવાના છે. અને બીજા જે સ્પેશિયલ ગેસ્ટ છે
છે. હંમેશા છે ને લોકો ગૂગલ પર કે વિકીપીડિયા પર એનું ઇન્ટ્રોડક્શન સર્ચ કરે, પણ હું છે ને દરેક માણસનું ઇન્સ્ટાગ્રામનું સોશિયલ મીડિયાની જે બાયો હોય ને એના પરથી એને થોડું જજ કરી લઉં છું ને થોડું શોધી લઉં છું. જેમના ઇન્સ્ટાગ્રામની બાયો છે પ્રોગ્રેસિવ કેવ મેન, સોશિયલ મીડિયા because who else to toot my own phone? Let's welcome Devin Bojani ji. લાઈફમાં છે ને ઘણા ઓછા કલાકાર એવા હોય છે કે જેમના એવા કેરેક્ટર કે જેમને આખી લાઈફ ટાઈમ એમની સાથે એમનામાં વણાઈ રહે એવા કેરેક્ટર્સ જેમને મળ્યા છે એવા Devin Bojani ji, please sir, stage is all yours. થેન્ક યુ લચ્ચા. હવે આ હાઇટનું માઇકનું નથી, પણ મારું એટલું જ મારો કોન્ફિડન્સ બહુ ઓછો હોય છે. હું થતા પપ્પા થાઉં તો અને પ્લસ ઉમેશ અહીંયા એટલું સરસ બધું બોલ્યો સારું, તો હવે હું શું બોલ્યો? યુ નો એવરીથિંગ. અને એટલે હા યાર, ધીઝ આર એક્સપર્ટ્સ. આઈ એમ વેરી બેડ વિદાઉટ અ સ્ક્રિપ્ટ એન્ડ આઈ નો ઇટ્સ નોટ ગુડ. પણ જો પાછું અંગ્રેજીમાં પણ ચાલુ થઈ ગયું, સોરી. એનીવે, સો તમને આ ફેસ્ટિવલ વિશે ઘણી બધી માહિતી મળી ગઈ છે અને આઈ એમ શ્યોર કે હું જેટલો એક્સાઇટેડ છું આમાં ભાગ ભજવવા માટે. છેલ્લા 4 વખત મને ઇન્વાઇટ કરવામાં આવેલા બધા મિત્રો જ છે, પણ સમયની અનુકૂળતા નહોતી એટલે ભાગ નહોતો લઈ શક્યો આ ફેસ્ટિવલમાં. પણ આ વખતે હું જોડાવાનો છું સિડનીમાં અને આઈ એમ સુપર એક્સાઇટેડ અબાઉટ ઇટ. તો હા, તમારી બધા ગુજરાતી ફિલ્મો મોકલજો. સરસ મજાની ગુજરાતી ફિલ્મો બનેલી છે. ખાસ કરીને છેલ્લા થોડા વર્ષોથી મને ઘણી બધી ગુજરાતી ફિલ્મો બહુ જ ગમી છે અને સ્તર ગુજરાતી ફિલ્મનું ઉપર ને ઉપર જઈ રહ્યું છે. એક સરસ મજાનો બાર સેટ થઈ રહ્યો છે અને આ ઉપર આગળ વધી રહ્યો છે, જેમાં આપણને રેકગ્નિશન, નેશનલ અવોર્ડ્સ પણ મળ્યા અને ઓસ્કર નોમિનેશન્સ પણ મળ્યા. એ બહુ મોટી સિદ્ધિ કહેવાય. તો બસ આ જ પ્રકારે ગુજરાતી ફિલ્મો દેશ વિદેશ સુધી પહોંચતી રહે એવો જ આ ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય છે અને તમારા બધાના સહકારની જરૂર છે. થેન્ક યુ. થેન્ક યુ દેવેનભાઈ. 1 મિનિટ માટે લાગ્યું ને કે કોન્ફિડન્સ ઓછો છે. તાળી પાડો યાર જોરદાર. નેક્સ્ટ એવા વ્યક્તિને ઇન્વાઇટ કરવા માટે જઈ રહી છું. હંમેશા જ્યારે પણ જજ કે જ્યુરી એવો વર્ડ યુઝ થાય તો આપણા બધાના કાન આંખ બધું છે. નવરાત્રિમાં હોય તો આપણે જજ આવે એટલે કેટલું બધું સરસ મજાનો ગરબા કરે કે ડાન્સ કરવા માંડે ને એ જ રીતના વન ઓફ ધ જ્યુરી મેમ્બર્સ, અને એમના માટે મને એવું કહેવાનું લાગે છે કે ઇટ ઇઝ જસ્ટ અ નંબર. જે આપણે વાંચ કરીએ છીએ પણ એનું જીવતું જાગતું કોઈ ઉદાહરણ હોય ને તો ગોપીબેન. લેટ્સ વેલકમ ગોપી દેસાઈ. નમસ્તે મિત્રો, ગુડ ઇવનિંગ. મિત્રો, ગઈકાલે 9મી એપ્રિલ હતી અને 9મી એપ્રિલ 1932 અને આ કરવા પાછળ કદાચ એમના રૂટ્સમાં એમના બાળપણ સાથે જોડાયેલું એમના જે દાદા હતા એમનું સિદ્ધપુરમાં સિનેમા હતું, અશોક સિનેમા. એટલે કદાચ એ બાળપણથી સિદ્ધપુરમાં ફિલ્મો જોતા હશે, થિયેટરમાં જતા હશે, મસ્તી કરતા હશે, ટાઈમ પાસ કરતા હશે. આઈ થિંક એ કનેક્શન છે જે કૌશલભાઈને આ ફિલ્મ કરવા માટે, આ ફેસ્ટિવલ માટે એમની આટલી લાગશ ને એમનું આટલું ડેડિકેશન છે. અને આ વર્ષે એક આનંદની વાત છે કે IGFF સાથે, ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની સાથે 2 કૌશલ જોડાયા છે. એક કૌશલ આચાર્ય અને સિડનીના કૌશલભાઈ પરીખ. એમના સહયોગ અને સહકારથી આ 5મો ફિલ્મ ફેસ્ટિવલ સિડનીમાં થવા જઈ રહ્યો છે. થેન્ક યુ સો મચ. આવ્યા પણ થોડી માત્રા અમદાવાદમાં ઓછી લાગે છે, ખબર નહીં કેમ. આટલા જ લોકો
જે આવ્યા છે એમનું ખૂબ ખૂબ અભિવાદન. પણ આઈ થિંક સિનેમાને વધાવી લેતા આવકારતા આપણે શીખવું જ રહ્યું, પછી એ ગુજરાતી હોય કે કોઈ પણ ભાષાનું હોય. એનીવે, let's enjoy the function, let's enjoy the event. All the best. God bless us all. Thank you so much. લચ્ચાનું કાવતરું એ છે કે કેલરી વધારે તે આપણે, એટલે આ હું હેતુભાઈ જેવાને જોઉં ત્યારે મને અહેસાસ થાય કે કેટલું બધું વધી ગયું છે, કેટલું બધું વધી ગયું છે. એમનું કેમ વધતું જ નહીં હોય. તમે કેરી ખાધી કાલે. પણ એ જોઈ લીધી. એટલે ઇન્સ્ટાગ્રામને આપણે પહેલા ભોગ ધરાવવો પડે ને, આપણે ગુજરાતીઓ પહેલા ઇન્સ્ટાગ્રામને ભોગ ધરાવીએ પછી પેટને ધરાવીએ. તો થેન્ક યુ ઓલ. હું આ ફેસ્ટિવલ સાથે જોડાયા તો જૂની તરીકે. કૌશલભાઈ એક એવા ઇવેન્ટ મેનેજર છે જે મારી જિંદગીમાં મેં કોઈ ઇવેન્ટ વાળા એવા ઓર્ગેનાઇઝર જોયા નથી જે કંઈ બોલે જ નહીં. એકદમ ખામોશ, એકદમ શાંત. એટલે એના ભાગનું બોલવાનું ઇવેન્ટ મારે ભાગ્યા. જેટલી વખત ફેસ્ટિવલ થાય એમાં હું હાફ જુરી છું અને હાફ એન્કર છું. અને જે લજ્જાની કામ કરે છે ને હું ઘણી વખત ત્યાં કરતો હતો કે ચાલો આપણે થોડી ફિલ્મોની વાતો કરીએ, થોડી સિનેમાની. અમારા એવા મિત્રો છે કે જે ત્યાં આવી ગયા હોય, અત્યારે પણ બેઠા છે. બધાના નામ લઈશ તો ઘણી બધી લાંબી વાતો થઈ જશે. ઉમેશભાઈ પાસેથી શીખવાનું એ જ છે કે વાતો ઓછી કરવી અને કામ વધારે કરવું. તો આ ફેસ્ટિવલની કેટલીક જે ભૂમિકાની પાયાની બાબતો છે, ખાસ કરીને મારા સમધર્મી મિત્રો એટલે મીડિયાના મિત્રો કરતો તો તમને પણ રિપ્રેઝેન્ટ કરું છું. એવું નથી કે માત્ર આ તો જૂના જમાનામાં જે પેલું નહોતું કે સ્ત્રીઓના સ્પર્શને કારણે પછી પેલા કોવાળા તળમાંથી પાણી આવે, એવી ગુજરાતી ફિલ્મો પણ આખી આવેલી છે. માઇક પણ આખા ગુજરાતી છે. એટલે ગોપીબેન તમારા માટે સરસ ફિલ્મ છે, તમારે કંઈક નવી લોકવાર્તા ઘણી કાઢવી. તો મારે જે વાત કરવાની છે એ કરવાની છે કે બેઝિકલી આ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ જે અમારા કૌશલભાઈ આચાર્ય અને ઉમેશભાઈ શુક્લ એનું બ્રેઇન ચાઇલ્ડ, એમણે વિચાર કર્યો કે આવું કંઈક પ્લેટફોર્મ હોવું જોઈએ. હવે પ્લેટફોર્મ જ્યારે ઊભું કરવામાં આવ્યું ત્યારે ખાસ નવું હતું. આપણને બધાને બહુ દેશી કાઠિયાવાડીમાં કહું તો પોરો ચડે. 24માં નંબરે છે દુનિયા, 24માં નંબર. બહુ ચિંતા કરવાની જરૂર નથી. હજી આપણે જે બધા યંગસ્ટર્સ બેઠા છે ને, કારણ કે હજી 25મી ભાષા લગી તો આપણે બેઠેલા છીએ. પછી આપણો વારો આવશે, લુપ્ત થવાની જો વારો આવશે. એટલે અત્યારે તો બહુ ચિંતાવાળી વાત નથી. 24માં નંબરની ભાષા હોવા છતાં આપણે ગર્વ લેવા જેવી બાબત એ છે કે આખી દુનિયામાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ કરતા હોઈએ પોતાની ભાષા. હવે જો બધા નેશનલ લેંગ્વેજના ફેસ્ટિવલ કરે, જેમ કે હિન્દી આપણી જનરલી નેશનલ લેંગ્વેજ ગણે, મોટાભાગના રાજ્યોમાં બોલાતી હોય, તો હિન્દીના ફેસ્ટિવલ નથી થતા ભારતની બહાર. બીજા ફેસ્ટિવલમાં હિન્દી ફિલ્મો ભાગ લે છે, વેનિસમાં, બર્લિનમાં, એવી રીતે. એવી જ રીતે તમે એમ કહો કે ઈરાનિયન ભાષાની ફિલ્મો જાય છે, કે ઇટાલિયન ફિલ્મો જાય છે, કે બીજી કોઈ સ્પેનિશ ભાષા તો અલગ અલગ દેશોમાં બોલાય છે. ગુજરાતી એક રિજિયોનલ લેંગ્વેજ છે, એક મોટા દેશના એક સ્ટેટમાં બોલાતી ભાષા. હવે ભારત એક અનેક રંગી દેશ છે, એટલે આ ઘટના બીજા દેશોમાં તો શક્ય પણ નથી મોટા ભાગે. કારણ કે એક દેશની અંદર અનેક ભાષા બોલાતી એવું વારંવાર નથી થતું. દેશ યુરોપ હોય તો બાજુમાં તમે અલગ અલગ ભાષા બોલાતી હોય, જેમ કે ફ્રાન્સમાં ફ્રેન્ચ બોલાતી હોય, જર્મનીમાં જર્મન બોલાતી હોય. તે દેશો જ અલગ છે, રાજ્યો નથી એની અંદર છૂટી છૂટી ભાષા. આપણે આ ફેસ્ટિવલ આટલા વર્ષોથી વિદેશની ધરતી ઉપર થતો વિશ્વનો એકમાત્ર એવો ફેસ્ટિવલ છે જે રિજિયોનલ લેંગ્વેજ ફેસ્ટિવલ, જે કોઈ દેશની નહીં, કોઈ રાજ્યની ભાષાનું પ્રતિનિધિત્વ છે આંતરરાષ્ટ્રીય સ્તરે કરતો. આ બહુ મોટી વાત છે. પણ આપણે ગુજરાતીઓ છે ને એટલું બધું મોટું જોઈ ચૂક્યા છીએ કે આપણને છોટી લાગે ઘણી બધી વાત. કારણ કે આપણે તો એવા અબજપતિઓ જોયા છે જે રિહાનાને બોલાવીને નચાવી શકે. એ પ્રી વેડિંગ બાજી, વેડિંગ તો બાકી છે. એટલે આપણને એમ લાગે કે હોય હવે ગુજરાતમાં તો થાય, તો કાંઈ પણ થાય, બસ શું નવી વાત છે. પણ આ નવી વાત છે, કારણ કે આપણે બહાર જઈને આ કરીએ છીએ. અહીં આવનારા જેમ સ્ટાર્સને ખબર પડે કે ભારત કેવું છે, એમ બહારની દુનિયાને પણ ખબર પડે કે ગુજરાત કેવું છે. એનું સૌથી મોટું રિપ્રેઝન્ટેશન હવે ફિલ્મો છે. કારણ કે એક આખી પેઢી બદલાઈ ગઈ દુનિયા આખીમાં, કે જે માત્ર હવે પુસ્તકો વાંચે અથવા તો જઈને પ્રવાસો કરે એવું નથી હોતું. એ સિનેમાના માધ્યમથી દેશોને ઓળખે છે, સંસ્કૃતિને ઓળખે છે. આ બહુ મોટું પ્રદાન છે આ ગુજરાતી ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ. એટલે બધા જ મિત્રો ખૂબ ટૂંકું બોલ્યા છે. હું કઈ મારી શરીરની સાઈઝ જેટલું તો લાંબુ નહીં જ બોલું, પણ મારી પાસે જવાબદારી એ છે જેના માટે ખાસ મને કૌશલભાઈનો પ્રેમાગ્રહ હતો, ચેતનભાઈ કૌશલભાઈ, કે તમારા વગર તો કેવી રીતે આપણે કાર્યક્રમ કરીએ.
એટલે આટલું બધું જનરલી કરીને હું પહોંચ્યો કે મારે આ વાત પહોંચાડવી છે અમારા મીડિયાના મિત્રોના માધ્યમે આખા ગુજરાત સુધી. આ ફેસ્ટિવલ અમેરિકાની અંદર ખૂબ સક્સેસફુલી અત્યાર સુધી થયો. અમેરિકામાં એક જ જગ્યાએ થયો એવું નથી, અલગ અલગ જગ્યાએ થયો. એની સાથે જ્યુરીમાં પણ અલગ અલગ મિત્રો જોડાયા, જેને નોન ગુજરાતી શું પ્યોર અમેરિકન કહી શકાય, જે નોન ઇન્ડિયન હોય એવા પણ જ્યુરી મેમ્બર્સ જોડાયેલા છે, પહેલા પણ જોડાયેલા હતા. જ્યુરીનું કામ પહેલા ફિલ્મો સિલેક્ટ કરવાનું અને પછી એમાંથી એવોર્ડ ને પછી તરત જ અમને બધાને એમ થયું કે આપણે કંઈક ખોટી દિશામાં જઈએ છીએ. આ કામ કરવા વાળા તો ઘણા મિત્રો છે, એ કદાચ વધારે સરસ રીતે ભવ્ય રીતે આ કામ કરતા હશે. આપણું કામ તો રામ સેતુની જેમ સેતુ બનાવવાનું છે, બ્રિજ બનાવવાનું છે. હું હમણાં જ રામ મંદિર વિશે મારે એક જગ્યાએ બોલવાનું હતું, ત્યાં હું બોલ્યો કે ભાઈ રામની એક અદ્ભુત વાત આપણા સુધી કદાચ ઓછી પહોંચી છે કે ઇન્ટરનેશનલ ફેલોશિપના કિંગ હતા. રાજાઓ તો ઘણા જોયા, પણ બધા રાજાઓ અયોધ્યામાં રાજ કરીને જતા રહે, પણ રામ અયોધ્યામાંથી બહાર નીકળ્યા, કેવટને મળ્યા, હનુમાનને મળ્યા, શબરીને મળ્યા, જટાયુને મળ્યા, એ લોકોનું ટીમ બિલ્ડિંગ કર્યું, અયોધ્યાથી સેના ન બોલાવી, એ લોકોને સાથે લીધા અને પછી રાવણ નામની ચેલેન્જને હેડ ઓન લીધી. અને ત્યાં પણ જઈને આમ જુઓ તો રાજ નથી કર્યું, વિભીષણ સાથે સમાધાન કરીને પ્રેમ કરીને વિભીષણને રાજ સોંપી દીધું છે. એટલે એક અયોધ્યાથી નીકળેલા માણસે આમ જુઓ તો આખા ભારતમાં કલ્ચરલ ઇન્ટિગ્રેશન કર્યું, ઇન્ક્લુડિંગ શ્રીલંકા. આ કામ આ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ કરી રહ્યો છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે અને એ જો વધારે લોકો સુધી પહોંચે તો જ આ ફેસ્ટિવલની એ બ્રાન્ડ વેલ્યુ કરે. કારણ કે આપણે કહીએ છીએ કે આલુ અર્જુન આહાહા, આલુ અર્જુન તેલુગુમાં આહાહા છે એટલે દુનિયાને આહાહા લાગે છે. રાજા મૌલીએ જ્યારે આરઆરઆર માટે ઓસ્કાર સ્વીકાર્યો પેલા સોંગ માટે નાટુ નાટુ, ત્યારે એને પહેલો રિસ્પોન્સ આપ્યો હતો કે ધીસ ઇઝ ધ ફર્સ્ટ તેલુગુ સોંગ ટુ વિન ધ ઓસ્કાર. પછી થોડી હોવા થઈ એટલે એમણે સુધાર્યું કે ભારતીય ફિલ્મ પણ છે. પ્લીઝ વેલકમ મિસ્ટર કૌશલ આચાર્ય. અને એમની સાથે આપણે ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં સ્પેશિયલ કરવા જઈ રહ્યા છે. સો ઓસ્ટ્રેલિયાના અલાયન્સ મિસ્ટર કૌશલ પરી ફ્રોમ Cloud9 Creations. એટલે હું હંમેશા એવું કહું છું કે આ સિઝનમાં આપણે એવું બોલીશું કે કૌશલ સ્ક્વેર ઇઝી રન બોલવા માટે. કૌશલભાઈ પ્લીઝ. થેન્ક યુ એવરીવન. તમે અહીંયા પધાર્યા છો બધા. હું એટલું એક્સપેક્ટ કરીશ કે જેટલા આપણે સિડનીમાં ત્યાં આગળ આવવા માટે ઉત્સુક થાય એટલા જ આપણે અહીંયા બી જો આવ્યા હોત તો મને બહુ સારું લાગ્યું. I need to carry forward this. I need industry support. Support વગર it's not possible. So definitely I need the support from Ahmedabad, from Gujarati film industry in Ahmedabad and for Sydney also. Thank you. Thank you very much, Kaushal. My name is Kaushal Parekh. Some of you know me. I'm glad that તમે બધા અમારા વેનસડે પર આવ્યા અને I appreciate it. મારો ફેમિલી પણ આવ્યું છે અહીંયા. My mom and my close relatives all the way from Baroda. So thank you so much everyone for coming. ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ નું જ્યારે મેં પહેલી વાર સાંભળ્યું કે આવું કંઈક થાય છે યુએસમાં, અને આઈ વોઝ એકચ્યુઅલી ધ વન આઈ મેડ કોન્ટેક્ટ વિથ કૌશલભાઈ, અને હું સિડનીમાં ઘણી બધી ઇવેન્ટ્સ કરું છું. આઈ થોટ કે ઇટ વુડ બી વન્ડરફુલ કે આપણે આ જ વસ્તુ ઓસ્ટ્રેલિયામાં કરીએ, કારણ કે ઓસ્ટ્રેલિયામાં પણ હવે બહુ જ મોટું ઇન્ડિયન ડાયસ્પોરા છે અને સ્પેશિયલી ગુજરાતી ડાયસ્પોરા બહુ જ મોટું છે, અને લોટ ઓફ ધેમ વોચ ગુજરાતી ફિલ્મ્સ. તો આઈ થોટ કે ઇટ બી અ વન્ડરફુલ આઈડિયા ટુ હેવ સમથિંગ ઇન ઓસ્ટ્રેલિયા. એટલે તમે જો ઓસ્ટ્રેલિયા ના આવ્યા, ઇટ્સ અ ગુડ ઓપોર્ચ્યુનિટી ટુ વિઝિટ ઓસ્ટ્રેલિયા, ઓબ્વિયસલી ડ્યુરિંગ ધ ફિલ્મ ફેસ્ટિવલ અને ત્યાર પછી પણ. તો જો આવતું હોય તો તમે બધા આવો ઓસ્ટ્રેલિયા. ઇટ્સ અ વેરી બ્યુટિફુલ કન્ટ્રી. આઈ બીન લિવિંગ દેર ફોર મોર દેન 20 years નાઉ, અને એવરીવન ઇઝ વેલકમ. ઘણા બધા લોકો આવ્યા પણ છે ઓસ્ટ્રેલિયાથી, મારા ફેમિલીવાળા પણ આવ્યા છે. તો તમે જૂન એન્ડમાં જ્યારે આપણે ડેટ છે 20 અને 30, ઇફ યુ કેન મેક ઇટ ટુ ઓસ્ટ્રેલિયા, આઈ રિયલી વોન્ટ ટુ વેલકમ યુ ઓલ, અને થેન્ક યુ એવરીવન ફોર કમિંગ હિયર ટુનાઇટ. થેન્ક યુ. વંદનભાઈ આવી ગયા છે, મેં ગેટમાં જોઈ લીધા છે. ઇફ સમબડી કેન કોલ વંદનભાઈ, વંદન શાહ. વંદનભાઈ પ્લીઝ આવો.